બૌદ્ધિક વિકાસ થાય એવા વિડીયો અંદર આવતા હોય છે. એમાં કોઈ બીજા કન્ટેન્ટ જે ન્યુડિટી વાળા કન્ટેન્ટ છે એવું કંઈ આવતું નથી. તો એ એક તમારા માટે બેસ્ટ ઓપ્શન છે કે એ કરી શકે. પછી કે બધા ઘર પરિવારમાં ભેગા થઈને એવું નક્કી કરો કે ભાઈ આપણે એક દિવસ ફોનથી દિવસમાં કલાક 2 કલાક આપણે કોઈ ફોન નહીં જોઈએ. આપણે આઉટડોરની ગેમ રમીએ. પેલા આપણે ગામડામાંથી આવતો ને ખબર છે, ગામડામાં રમતો જ હતી. આ ફોન તો હવે આવ્યા. આંબળે પીપળે રમીને પગ ભાંગેલા છે, નહેરમાં નાયેલા છે. મતલબ એ બધી રમતો કેવું તમારો શારીરિક વિકાસ થાય. તમે કોઈ રાજા રાણી વાળી ગેમ આવતી 500,000 વાળી કે છોકરો એમાં જે હારે તો તારે હારે તો તારે 10 ઉઠ બેઠ કરવાની. તે ઉઠક બેઠક કરશે તો એના શરીરના અંગો મજબૂત થશે. તો તમે ઘર પરિવાર વેકેશન છો તો એવું કરો કે ભાઈ છોકરાઓ વાળી એવી ગેમ રમો તમે કે એનો શારીરિક વિકાસ થાય, એનો બૌદ્ધિક વિકાસ થાય અને તમે પણ ફોનથી દૂર રહો, જેથી કરીને તમારું બાળક ફોનની આદત છોડે. બાળકને ફોનની આદત છોડાવવા માટે તમારે જ પ્રયત્નો કરવા પડશે, બાકી કંઈ નહીં થાય. બીજું કે આના લીધે અમુક એવા વિડીયો આવતા હોય યુટ્યુબમાં કે જેનાથી બાળક જોવે ને તો બાળક પછી ગેમ મોટા ભાગની ગેમો હોય તો એના આધારે બાળક છે એ ગેમમાં બંદૂક આવે, બધાને માર જ આવે. એ આખી અલગ દુનિયા છે, જે કાલ્પનિક દુનિયા છે. એની વાસ્તવિકતામાં એની કોઈ ઓલી જરૂર જ નથી, બરાબર. પણ ઈ કાલ્પનિક દુનિયાને જ્યારે ઈ રિયલ લાઈફમાં અપનાવવા જાય છે ત્યારે એને બંદૂક મળી જાય છે તો એ શું કરે, હાથમાં જે હોય ગમે ને માર દે, છોકરાને બંદૂકની જેમ માર દે. મતલબ એનું માઇન્ડ છે એ કાલ્પનિક દુનિયામાં રમતું હોય અને જ્યારે રિયલમાં આવે ત્યારે આખી અલગ પરિસ્થિતિ હોય, બરાબર. એટલે અંદર બધું મળી જતું હોય પણ બહાર બધું ના મળતું હોય. એટલે છોકરાઓને ફોનની આદત છોડાવવી એ હાલના સમયમાં તો ઇમ્પોસિબલ છે, હું કહી શકાય. પણ એની આદતને સારી કેમ બનાવવી, એને કઈ રીતે આપણે હારી વાળવી, એ વાલી તરીકે આપણે બધાની ફરજ છે અને આપણે એ કરવું જોઈએ. એના માટે વાલીએ જ જાગૃત થવું પડશે, તો જ પોસિબલ છે, બાકી નથી.